આવતીકાલે સવારે 9 વાગ્યાથી નડિયાદની વિધાનસભામાં 2 રેલીઓનું આયોજન કરવામાં આવ્યું. એક નડિયાદ રૂરલનો ભાગ વિધાનસભાનો, એની અંદર દેવસિંહની આગેવાનીમાં આખી રેલીનું આયોજન કરવામાં આવ્યું. એમાં 13 ગામડાઓ અને કંજરી નગરપાલિકાને આવરી લેવામાં આવી છે. અને દેવસિંહ સમગ્ર રૂટ ઉપર ફરી અને આ 14 ગામડાઓની અંદર પ્રચાર કરવાના છે. અને એવી જ રીતે મને કહેતા આનંદ થાય છે કે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે નડિયાદ આવવાના છે. અને નડિયાદ વિધાનસભાના કાર્યાલયથી સવારે 9 કલાકે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ બાઇક રેલીની અંદર સૌ ઉપસ્થિત રહે અને આ બાઇક રેલી સમગ્ર નડિયાદની અંદર ફરવાની છે. અને નડિયાદની અંદર અમે નક્કી કરેલા સ્પોટ છે, એ સ્પોટ ઉપર એમનું ભવ્ય સ્વાગત થાય એના માટેના તમામ આયોજનો માટેની મિટિંગ પણ હમણાં પૂર્ણ કરી લીધી છે. અને સંપૂર્ણ વ્યવસ્થા સાથે માન્ય મુખ્યમંત્રી શ્રીનો જબરજસ્ત પ્રચાર ભારતીય જનતા પાર્ટી માટે થાય એના માટે જ્યારે મુખ્યમંત્રી શ્રી આવી રહ્યા હોય ત્યારે નડિયાદની પ્રજા એમનું સ્વાગત કરવા માટે થનગની રહી છે. હમણાં જ નરેન્દ્રભાઈ મોદી સાહેબની જાહેર સભા વિદ્યાનગર ખાતે ગઈ ત્યારે 25,000થી વધારે લોકો આ મીટિંગની અંદર આવી ના શક્યા અને બહાર રહી ગયા. એવી પરિસ્થિતિનું સર્જન થયું. એટલે એ જ દેખાઈ આવે છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે જુવાર આણંદ અને ખેડા જિલ્લાની અંદર છે એ બરકરાર છે. અને 7મીએ ચૂંટણીની અંદર જબરજસ્ત મતદાન સાથે આ જુવાર ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરવા જઈ રહી છે. નડિયાદના સંપૂર્ણ રૂટ અમે કવર કર્યો છે. અહીંથી અમે સંતરામ મંદિરથી પારસ સર્કલથી મહાગુજરાતથી વાણિયાવડથી સરદાર ઓવરબ્રિજ થઈ નીચે ઉતરી સમતા પાર્ટી પ્લોટ, ત્યાંથી ઇન્દિરાનગરથી ગમા કાકાના વડ સંતરામ બાગ, ત્યાંથી સાંઈબાબા મંદિર, ત્યાંથી શારદા મંદિર ચોકડી, પીજ રોડ, વલ્લભનગરથી પીજ રોડથી રામજી મંદિર, ત્યાંથી સીધા મિશન રોડ અને મિશન રોડ થઈ અને મિલ રોડ જશે. અને મિલ રોડથી સંતના ચોકડીથી પછી ચકલાસી ભાગોળ, મરીડા ભાગોળ થઈને ચકલાસી ભાગોળ અને ચકલાસી ભાગોળથી મહાગુજરાત થઈ અલકાપુરી થઈ અને નડિયાદ વિધાનસભાના કાર્યાલયે પરત આવું.